નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે નીટમાં બરાબર આગળના જે લેક્ચરો જોયા એ લેક્ચરોમાં ઇન્ડિવિજ્યુઅલ એક પછી એક ચેપ્ટરના આપણે પીવાયક્યુ જોવાના શરૂ રાખેલા હતા. એક્ઝામ નજીક છે, અહીંથી જે સિરીઝ શરૂ થશે એમાં નીટના પીવાયક્યુ હશે, એમાં જેડબલ્યુ મેઇન્સના પીવાયક્યુ હશે. એવા ક્વેશ્ચન્સ હશે અમુક કે જે વારંવાર એના જેવા ક્વેશ્ચન રિપીટ થયેલા હોય. આ સિરીઝમાં જેટલા ક્વેશ્ચન આવે એ ક્વેશ્ચન ન જ આવશે એવું નથી, પણ એ જે ક્વેશ્ચન આવે એ પેટર્નના ક્વેશ્ચન ના કન્સેપ્ટ તને મગજમાં ક્લિયર હોવા જોઈએ. ચલો બરાબર, તો ભાઈ વધારે આગળ નહીં જઈએ, સીધું આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનું શરૂ કરશું, એક પછી એક ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1. ચલો પહેલો ક્વેશ્ચન છે, આ ટાઈપના ક્વેશ્ચન નીટમાં રેગ્યુલરલી પૂછાયેલા છે બરાબર. છેલ્લે 2024-25 માં પણ આવ્યો હતો અને એની પહેલા પણ આ ક્વેશ્ચન રેગ્યુલરલી હોય છે. ચલો ધ્યાનથી જો પ્રશ્ન શું છે, સાંભળ ધ્યાનથી. પ્રશ્ન તને આપેલો છે એક ભૌતિક રાશિ P ના 4 અવલોકન A, B, C અને D સાથે નીચે મુજબ સંકળાયેલ છે. P = AQ B²/C√D. ABCD ના માપનની પ્રતિશત ત્રુટિ તને આપેલી છે 1%, 3%, 2%, 4%. તો રાશિ P માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? ક્લિયર કેસ છે ભાઈ, કોઈ અલગ વસ્તુ નથી આમાંથી. જોઈને ધ્યાનથી શું કેસ બનશે. સૌથી પહેલા P છે તો આપણને એરર ફાઇન્ડ કરતા આવડે ભાઈ. ત્રુટિ del P/P * 100 કરી નાખશું, કારણ કે પ્રતિશત ત્રુટિ લેવાની કીધી. હવે કોણ આવ્યા? એનો ઘન છે. એનો ઘન હોય તો આપણને ખબર છે ભાઈ ગુણાકાર ભાગાકારમાં આપણે શું કરીએ, જે ઘાત હોય આગળ આવી જાય. અહીંથી del A/A * 100. ચલો આ થઈ ગઈ એની પ્રતિશત ત્રુટિ. પ્લસ શું થઈ જશે બોલ? 2 આગળ આવી જશે ઘાત, અહીંથી del B/B * 100. પ્લસ C આવી જશે ભાઈ, તો del C/C * 100. ઘાત તો કોઈ છે નહીં. પ્લસ ઘાત રૂટ છે ભાઈ, રૂટ હોય તો કેટલી ઘાત હોય? 1/2 del D/D * 100. બરાબર. ચલો આ કેસ છે. તો અરે આ પ્રતિશત ત્રુટિ બરાબર 3 del A/A * 100. આ જ પ્રતિશત ત્રુટિ છે. એની પ્રતિશત ત્રુટિ કેટલી આપી? 1%. તો આવ્યા 1 વત્તા 2 ગુણ્યા B ની પ્રતિશત ત્રુટિ del B/B * 100 કેટલા છે? 3 વત્તા del C/C. C ની પ્રતિશત ત્રુટિ કેટલી? 2 વત્તા 1/2 ગુણ્યા del D/D * 100 કેટલા છે? 4. ચલો સમ કરી નાખો, કામ ખતમ. અહીંથી થઈ ગયા 3 વત્તા 6 વત્તા 2 વત્તા 2. 6 4 10 ને 3 13%. ખતમ. આન્સર કમ્પ્લીટ. ચલો આ ટાઈપના ક્વેશ્ચન રેગ્યુલરલી આવે છે ને આમાં આ થઈ જાય એવા ક્વેશ્ચન હોય છે, મતલબ બેઝિક. ચલો ઓકે, આગળ જઈએ છીએ. ચલો બીજો ત્રુટિમાંથી પ્રશ્ન છે, એક ધાતુનો તાર કે જેનું દળ 0.4 ± 0.002, ત્રિજ્યા 0.3 ± 0.001 mm અને લંબાઈ 5 ± 0.002 સેન્ટીમીટર, જે ઘનતાના માપનમાં શક્ય મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હોઈ શકે? અચ્છા સાંભળ ધ્યાનથી. પ્રતિશત ત્રુટિ મેળવી કેમાં? ઘનતામાં. તો del ρ/ρ * 100 = હવે સાંભળ, પ્રશ્ન એ છે ઘનતા મેળવી. ઘનતાનું સૂત્ર છે આપણી પાસે m/v. હવે પ્રશ્ન એ છે કે ભાઈ m આપી દીધો, v નહીં આપ્યો. પણ ધ્યાનથી સાંભળ, અહીંયા તને કીધું ધાતુનો તાર છે, તાર એટલે નળાકાર. તો ρ બરાબર શું થઈ જાય? m/v. નળાકાર માટે πr² * l. લો ભાઈ, તો આ ફોર્મ્યુલા મૂકી દે. તો del ρ/ρ * 100 આવી ગયા. હવે કોણ આવશે બોલ? દળ આવશે. તો અહીંથી આવશે del m/m * 100. તો ભાઈ આ m ની પ્રતિશત ત્રુટિ થઈ જશે. પ્લસ કોણ આવશે બોલ? પાઈ તો અચળાંક જે નહીં આવે. r² છે તો 2 * del r/r * 100. પ્લસ કોણ આવશે બોલ? del l/l * 100. લો ભાઈ સોલ્વ કરને કામ ખતમ થઈ ગયું. ચલો del m/m આપવાના. m કેટલા આપ્યા? 0.4 ± 0.02. તો અહીંયા del m આવશે 0.002 upon 0.4 into 100 plus 2 into del r. ચલો ત્રિજ્યા 0.001 upon 0.3 into 100 plus delta l કેટલા બોલ? 0.02 upon 5 into 100. ચલો સોલ્વ કરી નાખો, આન્સર આવી ગયો, ખતમ. ચલો અહીંથી એક એક પોઈન્ટ કટ થઈ ગયા એટલે 0.02/4 100 ગુણ એટલે 2/4 2/4 એટલે કેટલા? 0.5 વત્તા. ચલો અહીંથી જો પોઈન્ટ કટ કર 0.01 ગુણ્યા 100 એટલે 1 1/3 એટલે 2/3 2/3 કેટલા? 0.67 વત્તા. ચલો અહીંયા જો ગુણ્યા 100 કરે એટલે 2 2/5 0.4 0.6 0.4
1 1 ને 0.5 1.5 1.5 ને 0.07 1.57 1.57 આન્સર આવશે ટકામાં અને રાઉન્ડ ફિગર કારણ કે આમાં રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરેલું છે તો આ થઈ ગયા 1.6%. 1.6%. ચાલો ખતમ. મેથડ જોવાની છે તારે. હવે આમાં એ લોકો ચેન્જ શું કરી શકે સાંભળ ધ્યાનથી. આમાં ચેન્જ કારણ કે ઇમ્પોર્ટન્ટ એ છે ને ક્વેશ્ચન બેઠે બેઠો આવે એવું જરૂરી નહીં ભાઈ. આને જેવો ક્વેશ્ચન આવશે સમજતું આમાં ચેન્જ શું કરી શકે સમજ ધ્યાનથી. માનતા ધાતુનો તાર આપ્યો અહીંયા એની જગ્યાએ સમઘન કરી નાખ્યું એની જગ્યાએ શું કરી નાખ્યું સમઘન તો શું થશે ρ = m/v અને જો સમઘન હશે સમઘન તો v બરાબર શું થઈ જશે બોલ સમઘન હશે તો v બરાબર શું થઈ જશે l3 નો તો પછી અહીં ફોર્મ્યુલા શું બનશે del m/m * 100 પ્લસ 3 * del l/l * 100 ખતમ. તો પછી અહીં લંબાઈ આપી દીધેલી હશે બરાબર. તો ક્વેશ્ચન આ રીતના બનશે વધારે એમાં કોઈ અલગ વસ્તુ બનવાની શક્યતાઓ નથી. એના સિવાય એ બને કે ધારો કે કદાચ ક્વેશ્ચનમાં ફોર્મ્યુલા ચેન્જ કરી નાખે ફોર્મ્યુલા ચેન્જ કરે એટલે ઘનતા નહીં પૂછે તને ઘનતા પૂછશે નહીં ઘનતાની જગ્યાએ બીજી કોઈ રાશિ પૂછી નાખે તો બસ એના માટે તૈયાર રહેવાનું. ઘણી વાર એવું બને ખાલી કદી પૂછી નાખે v = πr²l બરાબર. તો માન લો કોઈ ફોર એક્ઝામ્પલ કદાચ ધારો કે કોઈ ગોળા માટે પૂછી નાખે તો આપણે ખબર 4/3 πr³ તો ડાયરેક્ટ r³ નો કેસ બની જાય પણ ધ્યાન રાખવાનું. ચલો આગળ જઈએ બાળકો. એક વાહન અડધું અંતર v ની ઝડપે કાપે અને બાકી રહેલું અંતર 2v ની ઝડપે કાપે તેની સરેરાશ ઝડપ કેટલી છે? આ ક્વેશ્ચન એકદમ ઈઝી છે છતાંય રાખેલો છે કારણ એક જ જે ક્વેશ્ચન રાખવાનું કે આવા ક્વેશ્ચન રેગ્યુલરલી પૂછાય છે. આપણને ખબર છે જ્યારે અડધું અંતર v અને બાકી રહેલું અંતર એટલે અડધું અંતર 2v તો આ કેસમાં અંતર કેવું છે સમાન. આ કેસમાં અંતર કેવું છે સમાન. આપણને ખબર છે જ્યારે અંતર સમાન હોય અને ઝડપ અલગ અલગ હોય અંતર સમાન હોય અને ઝડપ અલગ અલગ હોય ત્યારે આપણી પાસે જે એવરેજ સ્પીડ આવે એનો ફોર્મ્યુલા કયો છે બોલ 2v1 v2 upon v1 plus v2 આ ફોર્મ્યુલા છે આપણી પાસે હે આ ફોર્મ્યુલા 2v1 v2 upon v1 plus v2 તો આ કેસ છે બનાવવાનો તાર. અને બીજી એક વસ્તુ હંમેશા ધ્યાનથી સમજજે ખાસ ધ્યાનથી સમજજે અને એ વસ્તુ એ છે કે આમાં જેટલા ક્વેશ્ચન છે ને આ ક્વેશ્ચન રિપીટેડલી પૂછાયેલા છે એકદમ ઈઝી છે અને પૂછાયેલા છે તો આવા ક્વેશ્ચન જેટલા પણ છે આપણી પાસે બરાબર સૂર્યપથ પ્રગતિમાં એ એકવાર જોઈ લેવાના સરેરાશ માટે. અહીંયા મેં અંતરવાળો કેસ લઈ લીધો છે સમાન સમયવાળો કેસ બનશે. આના સિવાય એક કેસ બને છે પણ એ નીટમાં ઓછો આવે છે કે કોઈ પણ બે અંતર આપેલા હશે એ બે અંતરની અંદર ઝડપ જે થોડીક અલગ કેસમાં બનાવશે બરાબર. તો એક એના માટે ધ્યાન રાખવાનું બાકી કઈ અલગ કેસ હોતો નથી. ચાલો સાંભળો માન લો કે અહીંયા આપણે v એવરેજ ફાઇન્ડ કરવી તો ફોર્મ્યુલા કઈ 2 v1 કેટલા છે બોલ v v2 કેટલા છે બોલ 2v છેદમાં v plus 2v કેસ ખતમ થઈ ગયો બાળક. અહીંથી કેટલા બનશે બોલ 4v² upon 3v pv કટ આન્સર 4v/3 4v/3 ચલો કમ્પ્લીટ છે બોલ ક્લિયર છે એકદમ કોઈ કેસ નહીં ભાઈ એકદમ આરામથી. ચલો ડન આગળ જઈએ. બે કાર p અને q સૂર્યપથ પર સમાન સમયમાં કોઈ એક બિંદુથી ગતિ શરૂ કરે અને તેમના સ્થાન xp at plus bt² અને xq ft minus t² છે તો બંને કારનો વેગ કયા સમયે સમાન હશે? આ કેસ છે ભાઈ. ચલો ધ્યાનથી સાંભળ. પહેલા તો મને કાર p માટે શું આપ્યું જો કાર p તો p કાર જે છે કાર p કાર એના માટે સ્થાન આપી દીધું છે xp is equal to at plus bt² અને આપણી પાસે જે કાર q છે એના માટે xq આપી દીધેલો છે. xq કેટલો આપ્યો બોલ ft minus t² આપી દીધેલા છે xp xq. આના ઉપરથી મને vp અને vq મળે કે નહીં પેલા એ વિચાર. હા મળે બિલકુલ મળે ભાઈ. તો અહીંથી vp equal to શું થઈ ગયું dxp/dt. હા ભાઈ vp વેગ કાર p નો vp બરાબર dxp/dt તો આનું વિકલન કરનાર t ની સાપેક્ષે તો at માંથી શું મળી ગયું a પ્લસ bt² માંથી શું મળી ગયું 2bt તો આ વેગ થઈ ગયો ભાઈ p કાર નો. q કાર નો વેગ કેટલો થઈ ગયો તો આ થઈ ગયો dxq/dt. હે ચાલો તો આનું વિકલન કરનાર તો ft નું શું થઈ ગયું f માઈનસ t² નું શું થઈ ગયું 2t તો અહીંથી આવી ગયા ft નું થઈ ગયું f t² નું થઈ ગયું 2t તો આ બેના વેગ આવી ગયા. હવે તમે પૂછ્યું કયા સમયે બંને કારનો વેગ સમાન હશે તો બે કારનો વેગ મારે કેવો કરવાનો છે સમાન. તો હું કહી દઉં vp બરાબર vq vp કેટલા છે બોલ a plus 2bt બરાબર vq f minus 2t. ચલો કમ્પ્લીટ આને સોલ્વ કરી લે તો અહીંથી હવે 2bt માઈનસ આ બાજુ આવી જાય તો પ્લસ 2t બરાબર f a આ બાજુ આવે તો માઈનસ a તો અહીંથી 2t કોમન અહીંથી b plus 1
ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ એ, તો અહીંથી ટી ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ એ અપોન 2b પ્લસ 1. ચલો કમ્પ્લીટ, ખતમ છે કેસ ખતમ છે ભાઈ. શું આવ્યું? એફ માઇનસ એ 2b પ્લસ 1 છે, કમ્પ્લીટ છે, ડન કેસ. ચલો ક્લિયર, આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 5. બળની ક્રિયા હેઠળ એક પરિમાણમાં ગતિ કરતા m દળ ધરાવતા એક કણનું સ્થાનાંતર x t ઇઝ ઇક્વલ ટુ રૂટ x પ્લસ 3 દ્વારા સમય t સાથે સંબંધિત છે. જ્યારે કણનો વેગ 0 હોય ત્યારે તેનું સ્થાનાંતર કેટલું હશે? આ કેસ પણ સારો છે, ધ્યાનથી સમજ, ધ્યાનથી જો સાંભળ. વસ્તુ એ છે મેળવવાનું શું છે, કણનો વેગ 0 હોય ત્યારે સ્થાનાંતર. હવે લોચો એ છે મેઇન લોચો એ છે કે ના તો આપણને સ્થાનાંતર આપેલું છે, ના તો આપણને વેગ આપેલો છે. આપણે તો t આપી દીધો, તો આપણે આના ઉપરથી x મેળવી શકીએ. કેમ મળે? સાંભળ ધ્યાનથી. મને શું આપ્યું? t ઇક્વલ ટુ રૂટ x પ્લસ 3. તો અહીંથી રૂટ x ઇક્વલ ટુ t માઇનસ 3 બે બાજુ સ્ક્વેર કરી દે તો x ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 3 નો હોલ સ્ક્વેર. હવે આ સ્થાનાંતર આવી ગયું, આ આવી ગયું સ્થાનાંતર, x ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 3 નો હોલ સ્ક્વેર. હવે સાંભળ ધ્યાનથી. હવે જો આના ઉપરથી મને વેગ મળે કે નહીં? હા ભાઈ વેગ મળે. v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બોલ? dx બાય dt. તો અહીંથી d બાય dt x ની વેલ્યુ આપણી પાસે છે t માઇનસ 3 નો હોલ સ્ક્વેર. તો ભાઈ આપણને ખબર છે આ x ની n ઘાત છે તો શું થઈ જાય? nx n માઇનસ 1 થઈ જાય. તો 2 ઇન્ટુ t માઇનસ 3 ઉપર એક ઘાત. આ મળી ગયો વેગ. હવે મને કીધું જ્યારે કણનો વેગ 0 હોય તો આ કણનો વેગ જે છે હું 0 કરું છું, t માઇનસ 3 બરાબર 0. તો મને અહીંયા ક્લિયરલી દેખાય છે t બરાબર કેટલા આવી ગયા? 3 સેકન્ડ. t બરાબર 3 સેકન્ડે વેગ કેવો થવાનો? 0. તો t બરાબર 3 સેકન્ડે વેગ 0 થાય તો એ જ t બરાબર 3 સેકન્ડે મારે શું મેળવવાનું છે? સ્થાનાંતર. જ્યારે વેગ 0 થાય ક્યારે વેગ 0 થયો? 3 સેકન્ડે. 3 સેકન્ડે વેગ 0 થાય તો 3 સેકન્ડે નું સ્થાનાંતર કેટલું હશે? તો x બરાબર મારી પાસે સૂત્ર શું છે? t માઇનસ 3 નો સ્ક્વેર. તો x ઇઝ ઇક્વલ ટુ t બરાબર કેટલા મૂકું? 3 માઇનસ 3 નો વર્ગ, મતલબ x બરાબર થઈ ગયા 0. આન્સર આવી જાય 0. ખતમ, કમ્પ્લીટ છે બોલ કેસ. એકદમ ડન, એકદમ ઈઝી કેસ છે ભાઈ, કોઈ અલગ વસ્તુ નહીં. ચલો આગળ. એક પદાર્થનો વેગ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. આ ગતિને સુસંગત શ્રેષ્ઠ પ્રવેગ સમયનો આલેખ નીચેનામાંથી કયો હશે? આમાં થોડી પ્રિન્ટ મિસ્ટેક હોય એવું મને લાગે છે, એવું મને થોડું લાગે છે, થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે. અહીંયા x નહીં, અહીંયા v છે, કારણ કે v વિરુદ્ધ સમયનો આલેખ છે, અને અહીંયા a છે ભાઈ પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ કયો આલેખ છે? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચલો ઓકે, ચાલો તો ભાઈ જઈએ આગળ. સાંભળ ધ્યાનથી. શરૂઆતમાં તો વેગ કેવો છે? 0 છે. શરૂઆતમાં વેગ કેવો છે બોલ? અહીંયા 0 છે. તો પ્રવેગ પણ કેવો થઈ જશે? 0. તો ભાઈ શરૂઆતમાં તો ચારે ચાર આલેખમાં પ્રવેગ કેવો આપી દીધો? 0. તો ચાલો ભાઈ પેલો કેસ તો કમ્પ્લીટ. પછી જો ધ્યાનથી તું વેગ સમયનો આલેખ આ રીતના જાય. ભાઈ આપણને ખબર છે વેગ સમયના આલેખમાં વેગ સમયનો આલેખ મને આપે, અહીંયા આપે v, અહીંયા આપે t. જો આ આલેખ હોય તો આને આપણે કહીએ છીએ અચળ પ્રવેગી ગતિ, અને જો આલેખ જે આવો આવે તો આપણે આને કહીએ છીએ અચળ પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ. તો આ પ્રવેગી ગતિ છે, આ પ્રતિપ્રવેગી ગતિ છે. અચ્છા, તો આનો મતલબ એ હોય કે પ્રવેગ કેવો છે? અચળ. અચળ પ્રવેગી ગતિ એટલે પ્રવેગ એ બરાબર કેવા થઈ જશે? અચળ. પ્રવેગ એ અચળ છે. પ્રવેગ એ અચળ હોય મતલબ સ્ટ્રેટ લાઈન આવવી જોઈએ. તો સ્ટ્રેટ લાઈન કેમ આવે? હા આમાં આવે, આમાં આવે નહીં, આ તો નહીં આવે, કારણ કે પ્રવેગ છે ને, તો પ્રવેગનું મૂલ્ય કેવું આવે બોલ? ધન આવે. પ્રવેગનું મૂલ્ય કેવું? ધન. અને પ્રતિપ્રવેગનું મૂલ્ય કેવું? ઋણ. અહીંથી ખબર પડી જાય, અહીંથી આ થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી, બરાબર. તો ત્યાંથી પણ ખ્યાલ આવી જાય. પણ આપણે ખબર છે પ્રવેગમાં વેગનું મૂલ્ય વધતું હોય તો પ્લસ આવશે, આમ આ નેગેટિવ આવશે. તો ભાઈ નેગેટિવ વેલ્યુ તો આવશે નહીં, તો આ આલેખ તો ઇનકરેક્ટ થઈ ગયો. આ આલેખ તો નહીં આવે. પેલો આલેખ કેન્સલ કરી નાખ્યો ભાઈ. આ આલેખ 3 આલેખ બચ્યા. ચલો હવે ધ્યાનથી સમજ. આ આલેખ એટલે નહીં આવે કારણ કે આમાં સ્લોપ આવ્યો. આ નહીં આવે ભાઈ, કારણ કે જેવો અચળ પ્રવેગી ગતિનો મતલબ શું થાય બોલ? અહીંથી ગતિ કેવી ચાલુ થઈ ગઈ? અચળ પ્રવેગી. અચળ પ્રવેગી ગતિ આલેખનો મતલબ છે કે પ્રવેગ સીધો કેવો થઈ જશે? અચળ. એવું નહીં ધીરે ધીરે અચળ થયો, જીજી એવું નહીં થાય, સીધો અચળ. ચાલો તો ભાઈ આ ગ્રાફ થઈ ગયો ઇનકરેક્ટ, આ ગ્રાફ થઈ ગયો ઇનકરેક્ટ, આન્સર આવી ગયો સી. હજી આગળ જઈએ. હવે જો પછી પાછું વેગ જો, અહીંયા વેગ જો, અહીંયા વેગ કેવો થઈ ગયો? અચળ. વેગ અચળ છે તો પ્રવેગ 0. તો જો અહીંયા પાછો પ્રવેગ 0 થવો જોઈએ. હા 0 થઈ ગયો. પછી અહીંથી પ્રતિપ્રવેગ જેવો શરૂ થયો તો પાછો પ્રવેગ અચળ નીચેની બાજુ, પેલા ઉપર પછી નીચે, અને પછી પાછો અહીંયા વેગ 0 થયો તો પ્રવેગ પાછો 0. બરાબર. આવો આલેખ એક જ છે, કયો છે? સી. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો આગળ જઈએ. કણનું સ્થાન આ પ્રમાણે આપવામાં આવેલ છે. ઓકે ચલો, કણનું સ્થાન આપી દીધું. r is equal to 4t i cap plus 2t square j cap plus 5 k cap. જ્યાં t સેકન્ડમાં r મીટરમાં x ની સાપેક્ષે t બરાબર 1 સેકન્ડ પર વેગનું મૂલ્ય અને દિશા શોધો. ચાલો ભાઈ
વેગનું મૂલ્ય અને દિશા મેળવવાનું કીધું ને તને, તો આપણે ખબર છે v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બોલ, dr બાય dt. તો dr બાય dt કરવાના વેક્ટર ફોર્મ લગાવવું તો લગાય, બાકી જરૂર નથી. v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ dr વેક્ટર બાય dt. તો ભાઈ આ dr વેક્ટર આપેલો છે આપણને, આનો આપણે શું કરવાનું છે વિકલન. તો 4t નું વિકલન શું થઈ જાય 4 i કેપ પ્લસ 2t સ્ક્વેર, તો 2 આગળ આવે અહીંયા કેટલા થઈ જાય 4t j કેપ, અને 5 નું વિકલન શું થઈ જાય 0. ચલો 5 તો નીકળી ગયા, તો ભાઈ અહીંયા વચ્ચે 4i કેપ પ્લસ 4t j કેપ. હવે કન્ડિશન છે t બરાબર 1 સેકન્ડ પર વેગ મેળવવાનો, તો t બરાબર 1 મૂકી દે, તો v વેક્ટર બરાબર શું થઈ ગયા બોલ 4i કેપ પ્લસ t બરાબર 1 તો 4j કેપ. તો અહીંથી v નેટ ની વેલ્યુ કેટલી આવી ગઈ બોલ, √4 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, આન્સર 4√2 મીટર પર સેકન્ડ. આન્સર કેટલો આવી ગયો 4√2 મીટર પર સેકન્ડ. અચ્છા માની લો બીજું, અચ્છા 4√2 બે જગ્યાએ છે. અચ્છા હવે એંગલ ફાઇન્ડ કરવાનો, તો ભાઈ આપણને ખબર છે એંગલ ફાઇન્ડ કરવાની રીત tan θ ઇઝ ઇક્વલ ટુ vy અપોન vx. તો ભાઈ બે કેટલા છે 4/4. આન્સર કેટલો આવ્યો 1. θ બરાબર કેટલા થઈ ગયા 45 ડિગ્રી. 45 ડિગ્રી આન્સર નંબર એ ઇઝ કરેક્ટ. ચલો કમ્પ્લીટ. જો સાંભળે એક વસ્તુ બીજી વચ્ચે કહી દઉં, સમય ખૂબ ઓછો છે, વચ્ચે વાતો કરવાનો સમય નથી, અને બિલકુલ ધીરે ધીરે દાખલા કરવાનો સમય નથી. એવું તો પાછળ વયું જવાનું 20 સેકન્ડ, બરોબર. તો આપણે અહીંયા 2 થી પોઈન્ટ એક પછી એક મેક્સિમમ દાખલા કઈ રીતના કરી શકીએ એ ફોકસ કરી રહેલા છીએ, તો એ ધ્યાનમાં રહે. ચલો આગળ જઈએ છીએ. એક કાર સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે અને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત થાય. જો t બરાબર 4 સેકન્ડ, t બરાબર 4 સેકન્ડે, ચલો t બરાબર 4 સેકન્ડે કારમાં બેઠેલી એક વ્યક્તિ બારીમાંથી બહાર એક દડો ફેંકે, તો t બરાબર 6 સેકન્ડે દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે. અચ્છા સાંભળ ધ્યાનથી, કેસ શું કે છે એ સમજજે ધ્યાનથી. એક કાર સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે, મતલબ પ્રારંભિક વેગ તો 0 છે, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત થાય. કારનો પોતાનો પ્રવેગ કેટલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો બનાવીએ નાનકડી કાર. જો ધ્યાનથી નાનકડી કાર બનાવું છું, ટુક 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 ટુક, અહીંથી એ ટુક ટુક ટુક, હા બની ગઈ કાર. જોઈ લે. હે આવી એક કારમાં બેસીને જઈએ આપણે, આ અહીંયા આપણે, અને આપણા હાથમાં શું છે દડો, જોઈ ગયો દડો. હવે સાંભળ ધ્યાનથી, કાર આગળ જાય કેટલા પ્રવેગથી 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી. હા બરોબર ભાઈ. t બરાબર 4 સેકન્ડે કારમાં બેઠેલી વ્યક્તિ બારીમાંથી બહાર એક દડો ફેંકી દી. અંદર બેઠેલા એવા જોઈએ પાછા, તો બારીમાંથી આમ બહાર દડો ફેંકી દીધો બહાર. હે અચ્છા, તો t બરાબર 6 સેકન્ડે દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? g બરાબર 10 લેવાના કહી દીધું. t બરાબર 6 સેકન્ડે મારે શું મેળવવો? વેગ અને પ્રવેગ. હવે સાંભળ ધ્યાનથી, આ કેસ તું ધ્યાનથી સમજજે. જેવો હું દડો બહાર ફેંકું એટલે એક તો અહીંયા x દિશામાં વેગ આવશે અને એક y દિશામાં વેગ આવશે. સમજજે ધ્યાનથી, કારણ કે આ તો પ્રક્ષિપ્ત જેવો કેસ બનવા લાગ્યો. હા બિલકુલ ભાઈ, પ્રક્ષિપ્ત જેવો કેસ બને. કેવો કેસ બનશે તને સમજાવું. સાંભળ, કાર આ બાજુ જતી હતી 5 થી, તો દડો આ બાજુ તો જશે જ 5 થી, કારણ કે એનો વેગ 5 તો હતો x દિશામાં, અને x દિશામાં કોઈ પ્રવેગ નહીં લાગતો. પ્રક્ષિપ્ત ગતિ તને યાદ છે. તો x દિશામાં એની પાસે એકમાત્ર પ્રવેગ છે કારનો, બીજો કોઈ પ્રવેગ તો એની ઉપર લાગવાનો નથી. તો x દિશામાં આ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી આગળ જાય, અને સાથે સાથે નીચેની દિશામાં એને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ તો લાગતો જ હશે. તો આ કેસમાં સોલ્વ કેમ કરવાનો દાખલો સાંભળ. એક દિશા જે મારી પાસે x અને બીજી દિશા મારી પાસે છે y, તો x અને y દિશા લઈ અને આ સોલ્વ કરશું. પહેલા હું વેગ મેળવી લઉં x દિશામાં. x દિશામાં વેગ ux પ્લસ ax ઇન્ટુ t. તો અહીંથી vx ઇઝ ઇક્વલ ટુ vx, ux તો 0 છે કારણ કે કાર સ્થિર અવસ્થામાં હતી, બરોબર, પ્લસ ax કેટલા છે ભાઈ? તો 5 આવી જશે, કારનો પ્રવેગ એને મળી ગયો, ગુણ્યા સમય કેટલો 4, કારણ કે 4 સેકન્ડે જ એને જેવો છોડશું 4 સેકન્ડે એટલે એની પાસે વેગ આવી જશે, અને પછી x દિશામાં જે વેગ છે એ કેવો થઈ જશે? અચળ. તો 5 4 કેટલા થઈ ગયા? 20 મીટર પર સેકન્ડ. કારણ કે જેવો બોલ કારની બહાર જશે, હવે એની ઉપર કોઈ બળ લાગી રહેલું નથી, હવે એમાં કોઈ ફેરફાર, વેગમાં કોઈ ફેરફાર થવાનો નથી. 4 સેકન્ડે એને જે વેગ મળ્યો એ જ વેગ 6 સેકન્ડે, એ જ વેગ 8 સેકન્ડે, એ જ વેગ નીચે પડે ત્યાં સુધી રહેશે. અચ્છા, તો vx બરાબર તો આવી ગયા 20 મીટર પર સેકન્ડ. અચ્છા, હવે બીજો કેસ શું બનશે? બોલો, vy નો કેસ બનશે. શું કેસ બનશે? vy બરાબર શું થશે? બોલો, vy બરાબર શું થશે? ભાઈ vy બરાબર આપણી પાસે થશે, એમાં uy તો 0, તો અહીંથી બનશે ay ઇન્ટુ t. શું બનશે? ay ઇન્ટુ t. ay કેટલા હશે? બોલ 10. હવે કેસ આવે સમય કેટલો લેવાનો? સમય 4 લેવાનો, 6 લેવાનો. કેસ છે સમય 4 નહીં આવે, 6 નહીં આવે. તે જેવો દડાને છોડ્યો,
કારણ કે દડો જ્યાં સુધી કારમાં હતો ત્યાં સુધી ગુરુત્વાકર્ષણનો તો કોઈ રોલ હતો નહીં. તે જેવો દડાને બહાર ફેંકો 4 સેકન્ડે. હવે તમે પ્રશ્ન શું પૂછ્યો? 6 સેકન્ડે દડાનો વેગ કેટલો? હવે આમાં એક્સ દિશા જેવું નહીં હોતું. એક્સ દિશામાં એકવાર વેગ આવી જાય, અરે રે, એક્સ દિશામાં એકવાર વેગ આવી જાય પછી વેગમાં કોઈ ફેરફાર થતો નથી. વાય દિશામાં તો દર સેકન્ડે વેગ શું થતો હશે? બદલાતો હશે. કારણ કે દર સેકન્ડે એની ઉપર પ્રવેગ કયો લાગે? ગુરુત્વ પ્રવેગ. તો જેવો એ બહાર આવે એટલે 4 સેકન્ડે તેને છોડો અને 6 સેકન્ડે તારે પ્રવેગ જોતો છે. 6 સેકન્ડે તારે વેગ જોતો તે છોડો ક્યારે? 4 સેકન્ડે. વેગ ક્યારે જોતો? 6 સેકન્ડે. તો વચ્ચે ટાઈમ કેટલો આવ્યો? 2 સેકન્ડ. બસ, તો અહીંયા આવે 2. આન્સર કેટલો આવી ગયો? 20 મીટર પર સેકન્ડ. તો એક્સ દિશામાં વેગ કેટલો? 20, જે અચળ છે. અને 6 સેકન્ડ પર વાય દિશામાં વેગ કેટલો? 20. તો બાળક હવે તને આવડે v નેટ બરાબર શું થઈ જાય? બોલ. vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર અંડર રૂટ 20 સ્ક્વેર પ્લસ 20 સ્ક્વેર. આન્સર 20√2 મીટર પર સેકન્ડ. 20√2 બે જગ્યાએ છે ભાઈ, એ અને ડી. હવે બીજો કેસ છે ભાઈ પ્રવેગ કેટલો. તો સાંભળ ધ્યાનથી, મેં હમણાં રાળો પાડીને કીધું. હમણાં શું કીધું? રાળો પાડીને બોલ કે ભાઈ એક્સ દિશામાં કોઈ પ્રવેગ હોતો નથી. એકવાર એને તું બહાર ફેંકી દે પછી એક્સ દિશામાં બધું અચળ થઈ ગયું ભાઈ. એક્સ દિશામાં કઈ બદલાતું નથી. બળ 0, પ્રવેગ 0. તો એક્સ દિશામાં કોઈ પ્રવેગ છે જ નહીં. તો પ્રવેગ માત્ર ને માત્ર ક્યાં બચ્યો? વાય દિશામાં. અને કેટલો પ્રવેગ હોય? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધીસ ઇઝ ધ કરેક્ટ. ખતમ કેસ છે ભાઈ. ચાલો આગળ જઈએ છીએ. સ્થિર પાણીમાં એક તરવૈયાની ઝડપ છે 20 મીટર પર સેકન્ડ. નદીના પાણીની ઝડપ 10 મીટર પર સેકન્ડ અને તે પૂર્વ તરફ વહે. ઓકે. જો તે નદીના દક્ષિણ કિનારે ઉભો હોય અને નદીને ટૂંકામાં ટૂંકા પથ પર પાર કરવાનું વિચારે તો તેને ઉત્તરની દિશામાં સાપેક્ષે કેટલા ખૂણા પર તરવું જોઈએ? ઓકે, તો તરવું તો પશ્ચિમ જ જોઈએ. એ તો લોજિકલ છે. જીરો તો એમને નહીં આવે. ચાલ, એ બી ડી માંથી સિલેક્ટ કરવાનું. ચાલ સાંભળ ધ્યાનથી. નદી બનાવું. આ આવી ગઈ નદી. આ શું આવી ગઈ? નદી. હવે ધ્યાનથી સાંભળજે. તને શું આપ્યું? નદીના પાણીની ઝડપ આપી 10 મીટર પર સેકન્ડ. ઓકે, નદીના પાણીની ઝડપ કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. ચલો, આ નદીના પાણીની ઝડપ આવશે આ બાજુ. આ બાજુ છે નદીનું પાણી જાય. કઈ બાજુ જાય? જોજો 10 મીટર પર તે પૂર્વ તરફ. પૂર્વ એટલે આ બાજુ. આ છે પૂ, આ છે પ, આ છે ઉ, આ છે દ. ચલો બરાબર. તો ભાઈ વી આર આપ્યા. શું આપ્યા? વી આર. અને વી આર કેટલા આપ્યા? બોલ. 10 મીટર પર સેકન્ડ. અચ્છા, હવે દક્ષિણ કિનારે આની એક્ઝેક્ટ સામે અહીંયા દક્ષિણ કિનારે આપણો તરવૈયો ઉભો. અહીંયા તરવૈયો જય માઇકલ ફેલ્પ્સ છે. અહીંયા ઉભી ગયો તરવૈયો. અચ્છા, હવે જો તે દક્ષિણ કિનારે ઉભો નદીને ટૂંકામાં ટૂંકા પથ પર પાર કરવાનું વિચારે તો તેને ઉત્તર દિશા ની સાપેક્ષે કેટલા ખૂણા પર તરવું જોઈએ? અચ્છા, મતલબ કે એને કયા ખૂણા પર તરવું જોઈએ કે સામેની બાજુ પહોંચી જાય? એક્ઝેક્ટ સામેની બાજુ પહોંચે તો ભાઈ એને એક તો ક્લિયર છે કે એને પશ્ચિમ બાજુ તરવું પડશે. પૂર્વમાં તરે તો ક્યાં નીકળશે? એ તો વિચાર. હે, સીધો તરે તો પૂર્વમાં હોવો જોઈએ કારણ કે નદીનો પ્રવાહ એને પોતાની બાજુ ખેંચતો હોય. તો સીધો જાય તો પૂર્વમાં જાય, પૂર્વમાં જાય તો વયો જ જાય. હે, તો ત્યાં તો નહીં જવા દેવાનો. આપણે કઈ બાજુ એને લઈ જવું પડશે? પશ્ચિમ બાજુ. તો અહીંયા કઈ ખૂણો બનશે થીટા, એ મારે મેળવવાનો છે. ઓકે ભાઈ, સમજાઈ ગયું. ચલો, અને આનો વેગ મને આપી દીધો તરવૈયાનો કેટલો? 25 નહીં 20. સોરી. વેગ મને આપ્યો ટુક કેટલો આપ્યો? બોલ. 20 મીટર પર સેકન્ડ. અચ્છા, તો સાંભળ હું શું કહું. અહીંયા એક એંગલ બનાવું 5. સાંભળ ધ્યાનથી, એકદમ કઈ નહીં. એંગલ કેટલો બનાવ્યો? 5. તો મને ખબર છે જો અહીંયા હું કોસ લગાવી દઉં તો કોસ 5 બરાબર શું થાય? પાછળની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા થઈ ગયા 10/20. આન્સર આવ્યો 1/2. તો આનો મતલબ 5 ની વેલ્યુ કેટલી હશે? બોલ. 60 ડિગ્રી. 5 ની વેલ્યુ કેટલી? 60 ડિગ્રી. તો જો આ એંગલ 60 ડિગ્રી હોય, આ એંગલ 90 ડિગ્રી હોય તો થીટા બરાબર કેટલા થઈ જાય? 30 ડિગ્રી. 30 ડિગ્રી આન્સર પશ્ચિમમાં. ખતમ. ક્લિયર છે? બોલ. કઈ નથી, કાંઈ જ નથી કેસ. ચલો બીજું રિવર બોટ પ્રોબ્લેમ છે. બરાબર, આને સ્વિમર રિવર પ્રોબ્લેમ કહી દે કે રિવર બોટ પ્રોબ્લેમ કહી દે. આ એના જ કેસ છે. રિવર બોટ પ્રોબ્લેમમાં ધ્યાનથી સમજજે. મિનિમમ ડ્રિફ્ટ વાળો કેસ, ટાઈમ વાળો કેસ, આ બધા કેસ આપણે કમ્પ્લીટ કરવાના છે. બરાબર, રિવર બોટમાંથી આવવાની શક્યતાઓ છે. ધ્યાનથી ચલો. અને સાથે સાથે રેનમેન પ્રોબ્લેમ પણ. આગળ એક દડાને સમક્ષિતિજ દિશા સાથે 60 ડિગ્રીના ખૂણે 20 મીટર પર સેકન્ડના વેગથી બિંદુ A પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે. ગતિપથના ઉચ્ચતમ બિંદુ B પર દડાનો વેગ 20 મીટર પર સેકન્ડ છે. B ઉપર વેગ કહેવાનો. જો જેને પ્રક્ષિપ્ત થોડું ઘણું ફાવતું હશે એને આન્સર કરીને આન્સર નીકાળી લીધું હશે ગણતરી કરીને. બરાબર, બાકીના જુઓ ભાઈ. બરાબર, જેને પ્રક્ષિપ્ત એકદમ વ્યવસ્થિત જે મગજમાં ઘૂસી ગયેલું હોય પ્રક્ષિપ્ત, એને આન્સર આવી ગયો 10 મીટર પર સેકન્ડ. બરાબર,
બાકીને જોઈ લે. સાંભળ, તો મને ખબર છે કે વેગ આ બાજુ કેટલો છે 20 મીટર પર સેકન્ડ, તો આ બાજુ વેગ કેટલો આવી જાય v cos θ, તો આ બાજુ વેગ હશે 20 cos 60. 20 cos 60 એટલે 20/2, આન્સર કેટલો આવી ગયો 10 મીટર પર સેકન્ડ. બાકીનો એક વેગ આ બાજુ હશે, એ કેટલો હશે બોલ 20 sin 60, તો આ હશે 20 અને અહીંયા sin 60 એટલે √3/2 એટલે હશે 10 √3 મીટર પર સેકન્ડ. આ બાજુ 10 મીટર પર સેકન્ડ, આ બાજુ 10 √3 મીટર પર સેકન્ડ. હવે મને ખબર છે ઉચ્ચતમ બિંદુ ઉપર જ્યારે પહોંચે, મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે y દિશામાં તો વેગ કેવો થઈ જાય 0. y દિશામાં વેગ કેવો 0. વેગ માત્ર ને માત્ર ક્યાં હોય x દિશામાં, અને x દિશામાં વેગ કેવો રહે અચળ, તો આન્સર કેટલો આવી ગયો 10 મીટર પર સેકન્ડ. ખતમ. બરોબર કે નહીં બોલ? અને બાકી એક વસ્તુ યાદ રાખી લે કે જ્યારે મહત્તમ ઊંચાઈ ઉપર વેગ પૂછે તો મહત્તમ ઊંચાઈ ઉપર એક જ વેગ હોય v cos θ. v કેટલા છે 20, cos θ કેટલા છે cos 60, આન્સર કેટલો આવી ગયો 10 મીટર પર સેકન્ડ. કામ ખતમ. બરાબર. પ્રક્ષિપ્તના દાખલા પણ ધ્યાનથી જોજે, કારણ કે નીટમાં પ્રક્ષિપ્ત જે પૂછાય છે, નીટની અંદર જે કોઈ પણ પ્રક્ષિપ્તનો દાખલો આવે છે લોટરી જે યાદ રાખજે, નીટમાં પ્રક્ષિપ્તનો એકાદ દાખલો એવો છે જે આમાં આગળ આવશે કે જે લેવલ વાળો પૂછાવાનો. બાકી જેટલા પણ ક્વેશ્ચન નીટમાં પ્રોજેક્ટાઇલમાંથી એવા પ્રક્ષિપ્તમાંથી રોકડા માર્ક બની જશે, તને ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હશે. ચલો આગળ જઈએ. પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ કેટલો tan inverse 4 ક્લિયર હોય. છતાંય કરાવવું જોઈએ એટલે કારણ કે રિપીટેડલી પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, કન્ટિન્યુઅસલી પૂછાયેલો ક્વેશ્ચન છે. સાંભળ ધ્યાનથી. તને શું કીધું બોલે અહીંયા તને કીધું સમક્ષિતિજ અવધિ એટલે r અને મહત્તમ ઊંચાઈ એટલે h max, આ બે કેવા છે સમાન છે, તો r બરાબર h max કરી દીધું. તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે? હવે ધ્યાનથી સાંભળજે, હું જે કહું r ની વેલ્યુ આપણી પાસે છે, હે r ની વેલ્યુ આપણી પાસે, r ની કેટલી વેલ્યુ હોય આપણી પાસે બોલ? r ની વેલ્યુ તો હોય ને ભાઈ, હોય બિલકુલ. તો કેટલી હોય ભાઈ r ની વેલ્યુ? r ની વેલ્યુ આપણી પાસે હોય u² sin 2θ/g ઇઝ ઇક્વલ ટુ h max ની વેલ્યુ કેટલી હોય બોલ? u² sin θ/2g. બરાબર, ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. આ બાજુથી u² g ગયા, અહીંયા sin 2θ, sin 2θ શું લખાય બોલ? 2 sin θ cos θ, અને અહીંથી આપણી પાસે જે sin² θ છેદમાં કેટલા વધ્યા 2, અહીંથી બાળક sin θ 1 sin θ કટ. બરાબર, તો 2 આ બાજુ જાય તો થઈ ગયા 4, અહીંથી થઈ જશે અહીં બેચું sin θ, આ બાજુ cos θ ને છેદમાં આવવા દે, તો અહીંયા થઈ ગયું tan θ બરાબર 4, θ બરાબર tan inverse 4. આ ક્લિયર કેસ છે ભાઈ, મને ખ્યાલ છે, પણ રિપીટેડલી પૂછાયેલો ક્વેશ્ચન છે તો આપણે જોઈ લેશું. ચાલો આગળ જઈએ. એમ દળ ધરાવતો એક દ્રઢ દડો 60 ડિગ્રીના ખૂણે એક દ્રઢ દિવાલ પર અથડાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝડપના વ્યય વગર પરાવર્તન પામે, મતલબ કે સ્થિતિસ્થાપક સંઘાતનો કેસ છે. વેગ બદલાતો નથી. દિવાલ દ્વારા આ દડા પર લાગુ પાડેલ આઘાતનું મૂલ્ય, આઘાતનું મૂલ્ય કોના જેટલું હોય મને ખબર છે, આઘાતનું મૂલ્ય હોય વેગમાનમાં થતા ફેરફાર જેટલું. આઘાતનું મૂલ્ય કોના જેટલું હોય? વેગમાનમાં થતા ફેરફાર જેટલું. I બરાબર ડેલ્ટા P. અચ્છા, તો આઘાતનું મૂલ્ય વેગમાનમાં થતો ફેરફાર મેળવો. સાંભળ ધ્યાનથી, આ કેસે ક્લિયર હશે. આની શોર્ટકટ એ છે, હું હમણાં તને દઈ દઉં, પેલા શાંતિ સાંભળ. જો સાંભળ, વેગમાન આ બાજુ છે, તો એક વેગમાનનો ઘટક તો આ બાજુ, જો અહીંયા 60 ડિગ્રી ખૂણો તો અહીંયા 60 ડિગ્રી ખૂણો, તો આ બાજુ થઈ જાય mv cos 60 અને આ બાજુ થઈ જાય mv sin 60. હા બરોબર, એવી જ રીતના અહીંયા પણ બે ઘટક, એક તો આ બાજુ બની જશે mv, સમજ ધ્યાનથી, અહીંયા 60 ડિગ્રી નો એંગલ છે ધ્યાનથી, અને એક આ બાજુ બની જશે ઘટક, બે ઘટક આ બાજુ બનવાના. અચ્છા, આ બાજુ કઈ રીતના ઘટક બનશે ધ્યાનથી સાંભળ. જો આ ખૂણો 60 હોય, આ ખૂણો કેટલો છે 60, તો આ ખૂણો મને કેટલો મળી જવાનો? 60 મળી જવાનો. ક્લિયર કે નહીં બોલ? ચિંગ 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 ચિંગ. હા, તો આ બાજુ મને શું મળવાનું બોલ? mv cos 60. શું બોલો, સમજાણું કે નહીં તને? આ સીધી લાઈન આવી ભાઈ, અહીંયા 60 ડિગ્રી ખૂણો તો અહીંયા કેટલો થાય 60 ડિગ્રી, જો આ અક્ષની સાથે સમાંતર છે, mv cos 60, અને આ બાજુ શું આવી જવાનું? mv sin 60. હવે જો ધ્યાનથી, પહેલા પણ વેગમાન નીચે તો કેટલું હતું? mv sin 60, mv sin 60. તો y દિશામાં તો વેગમાનમાં કોઈ ફેરફાર થયેલો નથી. વેગમાનમાં જેટલો ફેરફાર થયો ક્યાં થયો? x માં. તો del px ઇક્વલ ટુ del px, x દિશામાં વેગમાનમાં થતો ફેરફાર, y માં તો કોઈ ફેરફાર થતો નથી, x માં ફેરફાર થાય. કેટલો થાય બોલ? તો પહેલા વેગમાન હતું કેટલું? mv cos 60 માઈનસ mv cos 60. હવે યાદ થશે ભાઈ, કોઈ કેસ નહીં, માઇનસ માઇનસ પ્લસ, કારણ કે વિરુદ્ધ દિશા થઈ ગઈ, તો અહીંથી થઈ જશે 2mv cos 60. તો 2mv cos 60 1/2, 2 2 કટ, આન્સર આવી ગયો mv, આન્સર આવી જશે mv. ખતમ.
આના માટે હું હંમેશા કહું છું તું સૂત્ર આના માટે ડાયરેક્ટ હવે ફોર્મ્યુલા યાદ લીધી નહીં. જ્યારે પણ ખૂણો આપણે આ લઈએ, અક્ષ સાથેનો ખૂણો લઈએ, ત્યારે તારે ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું. વેગમાનમાં થતો ફેરફાર હંમેશા કેટલો થશે? 2mv cos થીટા. કેટલો થઈ જશે બોલ? 2mv cos થીટા. ચાલો કમ્પ્લીટ. આગળ જઈએ. આગળનો દાખલો જો. એમ દળ ધરાવતો એક શેલ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. તે વિસ્ફોટ પામીને 3 ટુકડામાં વિભાજિત થાય, જેમના દળ 2:2:1 છે. જો ટુકડાઓ સમાન દળ ધરાવે તો તેઓ v જેટલી ઝડપથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે. ત્રીજા હલકા ટુકડાની ઝડપ કેટલી? મેં રેગ્યુલર દાખલા જયારે ચેપ્ટરના કર્યા ત્યારે કીધું હતું, અત્યારે રિપીટ કહું છું. બરાબર. આ બોમ્બ શેલ વાળા જે દાખલા છે ને વેગમાનના ફેરફારથી મેળવવામાં આવે, આ દાખલા અગત્યના છે ભાઈ. આ દાખલા અગત્યના છે અને આ પૂછાઈ શકે એવા દાખલા છે. ચાલો તો પેલા તો શું જોવાનું? પેલા તો તારે દળ ક્રેક કરવાનું. પેલી વસ્તુ કઈ ક્રેક કરવાની? દળ. જો સાંભળ, 2:1 મતલબ બધાનું ટોટલ લગાવું તો કેટલું દળ થઈ જાય? 5m. એમાંથી એક ટુકડો છે 2m, બીજો છે 2m અને ત્રીજો છે 1m. આવી રકમમાં આપેલું છે. પણ જો મને તો કીધું m દળ લેવાનું, તો જો 5m ને બદલે હું m દળ લઉં તો આ દળ 2m/5 થાય, આ દળ 2m/5 થાય અને ત્રીજું દળ m/5 થાય. ચલો 3 ના દળ આવી ગયા, 2m/5 2m/5 m/5. હવે સાંભળ, આ પદાર્થ જે જગ્યાએ હતો ત્યાંથી બે દિશામાં લંબ રૂપે ગતિ કરવાનું. બે ટુકડા આ બ્લાસ્ટ જેવો થાય, આ જેવો બ્લાસ્ટ થાય સ્થિર અવસ્થામાં તો પેલા બ્લાસ્ટ થાય એટલે વિસ્ફોટ પામીને 3 ટુકડામાં વિભાજિત થાય. જો જે ટુકડા સમાન દળ ધરાવે, સમાન દળ આ બેના છે, પેલા બેના 2m/5 2m/5 સમાન દળ ધરાવે તો v જેટલી ઝડપથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે. તો આ બાજુ વેગમાન કેટલું છે? દળ ગુણ્યા વેગ 2m/5v. આ બાજુ વેગમાન કેટલું? 2m/5v. અચ્છા, ત્રીજા હલકા ટુકડાની ઝડપ. હલકો જે ટુકડો છે, હલકો ટુકડો, હલકા ટુકડાનું દળ કેટલું છે? m/5 અને એની ઝડપ કેટલી હશે? કે v ડેસ્ક. બરાબર. તો આપણે v ડેસ્ક મેળવવાના છે, હલકા ટુકડાની ઝડપ. અચ્છા, તો કોઈ કેસ નહીં ભાઈ, વેગમાન સંરક્ષણ લગાવી દે, કામ ખતમ. શરૂઆતમાં વેગમાન કેવું હશે? 0, કારણ કે પદાર્થ સ્થિર હતો. પછી વેગમાન કેટલું થશે બોલ? 2m/5v i cap પ્લસ 2m/5 વેગ આપ્યો v j cap પ્લસ m/5 કેટલા વાર? m/5 અને v ડેસ્ક. એ v ડેસ્ક આપણે મેળવવાનું છે. અચ્છા, તો અહીંથી ધ્યાનથી જો, ત્રણ જગ્યાએથી m તો કટ, 5 5 5 તો કટ, m/5 કટ. બીજું શું બોલ? અહીંયા બચશે 2v i cap પ્લસ 2v j cap બરાબર ટુક પ્લસ v ડેસ્ક બરાબર 0. આ બચ્યા. તો અહીંથી v ડેસ્ક બરાબર આ બાજુ આવી ગઈ માઇનસ 2v i cap માઇનસ 2v j cap. અહીંથી v ડેસ્ક બરાબર અહીંથી શું કોમન લઈ લઉં? હું અહીંથી 2v કોમન લઈ લઉં તો અંદર બચ્યું માઇનસ i cap માઇનસ j cap. આ જો અહીંથી હું v નેટ ડેસ્ક લઈ લઉં, v નેટ મૂલ્ય લઈ લઉં, મૂલ્ય, તો આ 2v એમને અને અહીંથી શું થઈ જશે બોલ? i અને j બે કેપ છે તો બેના મૂલ્ય કેટલા હોય? 1 1. તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો આ થઈ જશે √2. તો v નેટ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 2√2v. ખતમ. ડન છે ભાઈ, ડન છે ગેસ. 2√2v કમ્પ્લીટ છે ભાઈ. આવા દાખલા મેં તને હમણાં કીધું રેગ્યુલર પૂછાય છે અને ધ્યાનથી જોવાના છે. બરાબર. આવા એક બે દાખલા હજી આપણે જોશું વેરાયટીમાં જે છે. હાજી ભાઈ, 20 i cap plus 25 j cap minus 12 k cap જેટલા વેગથી હવામાં ઉડતો એક પદાર્થ, અચ્છા, ઉડતો વિભાગમાં વિભાજિત થઈ ગઈ, જેમના દળ 1:5 છે. ઓકે, તો ટોટલ દળ કેટલું હશે? 6m. ટોટલ દળ કેટલું? 6m. એક દળ છે 1m એટલે m અને બીજું દળ છે 5m. ઓકે, નાનું દળ 100 i cap plus 35 j cap plus 8 k cap ના વેગથી ગતિ કરે તો મોટા ટુકડાનો વેગ કેટલો? અચ્છા, નાના દળ મતલબ m નો વેગ આપી દીધો, મોટો ટુકડો એટલે 5m નો વેગ આપણે મેળવવાનો છે. અચ્છા ભાઈ, ધ્યાનથી સાંભળ, કેસ શું બનશે? તો ભાઈ આપણને ખબર છે શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો શરૂઆતમાં દળ કેટલું છે બોલ? 6m દળ છે અને એનો વેગ કેટલો આવ્યો બોલ? 20 i cap પ્લસ 25 j cap માઇનસ 12 k cap. ચલો ભાઈ બરોબર, શરૂઆતનું વેગમાન આ થઈ ગયું, દળ ગુણ્યા વેગ. અચ્છા ભાઈ બરાબર. વિસ્ફોટ બાદ જે નાનો ટુકડો છે એનું દળ કેટલું છે? m અને એનો વેગ મને આપી દીધો. કેટલો આપ્યો બોલ? નાનો દળ ભાઈ આપ્યો 100 i cap પ્લસ 35 j cap પ્લસ 8 k cap બરોબર છે, પ્લસ 5m નો વેગ આપણે મેળવવાનો છે. પેલા તો ત્રણ જગ્યાએથી જોઈ લે, md કટ. અચ્છા,
અહીંયા 6 નો ગુણાકાર કરી નાખ્યો, આ થઈ ગયા 120 આઈ કેપ પ્લસ 150 જે કેપ માઇનસ 72 કે કેપ બરાબર અહીંથી બચશે 100 આઈ કેપ પ્લસ 35 જે કેપ પ્લસ 8 કે કેપ પ્લસ 5 વી ડેસ્ક. આ આખે આખું પદ કેમાં છે? પ્લસમાં. આ બાજુ જાય તો માઇનસમાં. 120 માંથી 100 ગયા, કેટલા બચ્યા બોલ? 20 આઈ કેપ. 150 માંથી 35 જાય પ્લસ 120 જે કેપ માઇનસ 72 માંથી માઇનસ 72 માઇનસ અહીંયા માઇનસ 72 માઇનસ 8 સમજાય ને? માઇનસ કરવાના તારે. માઇનસ 72 માઇનસ 8 એટલે કેટલા થઈ ગયા? માઇનસ 80 કે કેપ બરાબર 5 વી ડેસ્ક. વી ડેસ્ક કોઈ તો 5 વડે ભાંગી નાખ તો વી ડેસ્ક બરાબર 5 4 20 એટલે 4 આઈ કેપ 120 આવ્યા 120 આવ્યા 120 આવ્યા એટલે પ્લસ 20 50 100 અને 5 4 20 24 જે કેપ માઇનસ 80 આવ્યા ભાઈ. 80 નો કેસ બને છે, 80 નો કેસ બને 16 કે કેપ. ચલો આન્સર 4 આઈ કેપ પ્લસ 23 1 મિનિટ 150 સોરી 150 માંથી 35 ગયા ને, 150 માંથી 35 ગયા તો આ બચ્યા 115 તો આ થઈ ગયા 23. હવે ડન છે ભાઈ 123. ચલો કમ્પ્લીટ. તો 4 આઈ કેપ પ્લસ 23 જે કેપ માઇનસ 16 કે કેપ. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો બરાબર, મેથેમેટિકલ એરર બાકી કમ્પ્લીટ છે. ચલો આગળ જઈએ. એક સરખી બે કાર એ અને બી ની ગતિ ઉર્જા અનુક્રમે 100 જૂલ અને 225 જૂલ છે. બ્રેક લાગુ પાડતા કાર એ 1000 મીટર બાદ અને કાર બી 1500 મીટર બાદ ઉભી રહી જાય. જો એફ અને એફઈ અનુક્રમે કાર એ અને બી પર બ્રેક વડે લગાડેલ બળ હોય તો એફ ના છેદમાં એફઈ બ્રેક કરે. અચ્છા કાંઈ જ નહીં કેસમાં સાંભળ. તો હું કહી દઉં, પેલી કારનું કાર્ય છેદમાં બીજી કાર વડે થતું કાર્ય બરાબર. પેલી કાર વડે થતું કાર્ય કેટલું હશે? એફ એ એસ એ બળ ગુણ્યા સ્થાનાંતર, કારણ કે સમાન દિશા છે. અહીંયા એફ બી એસ બી. અચ્છા હવે આપણને ખબર છે કરવું પડતું કાર્ય કોના જેટલું હોય? ગતિ ઉર્જા જેટલું. તો ભાઈ પેલી કારની ગતિ ઉર્જા કેટલી આપેલી છે બોલ? 100 જૂલ. પેલી કારની ગતિ ઉર્જા કેટલી છે? 100 જૂલ. પેલી કારની ગતિ ઉર્જા કેટલી છે? 100 જૂલ. બીજી કારની ગતિ ઉર્જા કેટલી છે બોલ? 225 જૂલ. બરાબર એફ એ અને એફ બી નો ગુણોત્તર મારે મેળવવાનો છે. એફ એન છેદમાં એફ બી. અચ્છા ગુણ્યા પેલી કારનું સ્થાનાંતર મને કેટલું આપ્યું બોલ? 1000. અને બીજી કારનું સ્થાનાંતર મને કેટલું આપ્યું બોલ? 1500. સોલ્વ કરને 0 0 0 0 કટ, અહીંથી 0 0 કટ થઈ ગયું. તો અહીંથી એફ એ ના છેદમાં એફ બી બરાબર 15 આ બાજુ લઈ ગયા તો અહીંયા થઈ ગયા 150 ના છેદમાં 225. 150 ના છેદમાં 225. 150 ના છેદમાં 225 છે. 25 से भाग चलाई दूं, 25 से भाग चलाऊं तो नीचे મારી પાસે આવી ગયા 9 અને ઉપર મારી પાસે આવી જશે 6. તો આ થઈ ગયા 2 ના છેદમાં 3. ચલો 25 6 150, 25 9 225. તો 2 ના છેદમાં 3 2 ના છેદમાં 3 2 ના છેદમાં 3. કાંઈ નતું આ દાખલામાં. નોર્મલ મેથ્સ. ચલો આગળ જઈએ છીએ બાળકો. જ્યારે બળ 4 i cap + 3 j cap લાગુ પાડવામાં આવે ત્યારે એક કોણ બિંદુ -2 i cap + 5 j cap થી 4 j cap + 3 k cap મીટર સુધી ગતિ કરે. આ બળ વડે કેટલું કાર્ય થયેલું હશે? ઓકે, આમાં કેસ એ છે કે ભાઈ કાર્ય મેળવવું તો w બરાબર આપણી પાસે ફોર્મ્યુલા કયો છે? f * r. f ડોટ r. કેસ ખતમ થઈ ગઈ. પણ કેસ એ છે કે અહીંયા r નહીં r2 અને r1 આપેલા છે. શું આપેલા બોલ? r2 અને r1. તો પેલા તો સ્થાનાંતર મારે મેળવવું પડશે. તો પેલા હું સ્થાનાંતર મેળવું. સાંભળ ધ્યાનથી. del r vector is equal to r2 vector minus r1 vector. ચલો બાળક, r2 vector કેટલા છે ભાઈ? r2 vector છે 4 j cap plus 3 k cap minus r1 vector કેટલા છે બોલ? r1 vector છે મારી પાસે minus 2 i cap plus 5 j cap. અચ્છા ચલો પેલા સોલ્વ કરો. તો પેલા તો i માં તો એક જ છે 2, તો આ તો આવી જશે 2 i cap minus minus plus j cap માં 4 j cap minus 5 j cap plus minus minus 4 j cap minus 5 j cap તો થઈ ગયા minus j cap. 3 k cap એમને મળી જશે plus 3 k cap. ચલો ભાઈ r મળી ગયો. હવે મારે શું જોતું બોલ? w is equal to vector f dot vector r. વેક્ટર f કેટલા છે બોલ? 4 i cap plus 3 j cap. આ જે વેક્ટર f ડોટ વેક્ટર r કેટલા છે બોલ? કેટલા આવ્યા? 2 i cap minus j cap plus 3 k cap. આ આવ્યું વેલ્યુ. ચલો તો અહીંથી મને ખબર છે i સાથે 4 બે કેટલા થઈ ગયા? 8. 3 ગુણ્યા -1 તો -3. 8 - 3 આન્સર કેટલો? 5 જૂલ. કમ્પ્લીટ કેસ છે ભાઈ. ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ
આ બે ઉપર થોડું પકડ રાખવાની વ્યવસ્થિત, કારણ કે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન બને છે, ઘણા બધા. બરાબર, માન લે કાર્ય આવી જશે તો ડોટ પ્રોડક્ટ પૂછી લેશે, ટોર્ક ની અંદર ક્રોસ પ્રોડક્ટ આવી જશે, માન લો વિદ્યુત ની અંદર જેવા જશું આપણે તો વિદ્યુત ની અંદર સ્થિતિ ઉર્જામાં એ બધી જગ્યાએ ટોર્કમાં ને એની બધી જગ્યાએ એમ બી સાઇન થીટામાં એમ ક્રોસ બી આવી જશે. તમે જેવા મેગ્નેટિઝમમાં જશો તો ત્યાં બાયો સાવર્ટ આવી જશે. તો ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ પરફેક્ટ હોવી જોઈએ. ચાલો આગળ જઈએ. સ્થિર અવસ્થામાં રહેલો 5m નું દળ ધરાવતો એક કણ અચાનક આપમેળે જ 3 ભાગમાં વિભાજિત થાય, તેમાંથી m દળ ધરાવતા 2 ભાગ v ઝડપથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા કેટલી હશે? અચ્છા સાંભળ, એકદમ ક્લિયર કેસ છે. અહીં એક પદાર્થ છે જેનું દળ હતું કેટલું? 5m. એમાંથી 2 ટુકડા જેના દળ m છે એ એકબીજાને લંબ રૂપે ગતિ કરે. અચ્છા, આપમેળે 3 ભાગમાં વિભાજિત થાય, તેમાંથી m દળ ધરાવતા 2 ભાગ v ઝડપથી ગતિ કરે. તો ભાઈ આ બાજુ ગતિ જતી હશે mv, આ બાજુ હશે mv વેગમાં. વેગમાં કેટલું? mv. તો આ બેનું નેટ પરિણામી નીચે કેટલું આવી જશે? બોલો, √2mv. હા ભાઈ બરોબર છે. ત્રીજો ટુકડો આ બાજુ જાય, આનું દળ m, આનું દળ m, કુલ દળ 5m. તો આનું દળ કેટલું થયું? 3m. અને આનો વેગ હશે કંઈક v, એ આપણને ખબર નથી. આનો વેગ v આપેલો હતો, આનો વેગ નથી આપેલો. તો મને ખબર પડી ગઈ કે જો mb હોય અને એનો નેટ રિઝલ્ટન્ટ √2mv આવે તો આ બે સમાન થાય. તો 3mv ડેસ્ક બરાબર √2mv. બે બાજુથી mm તો કટ. v ડેસ્ક બરાબર √2v/3. v ડેસ્ક બરાબર કેટલા આવી ગયા? √2v/3. આ આવી ગયા v નેટ. જો અચ્છા, તો હવે મારી પાસે આનો વેગ પણ છે, આનો વેગ પણ છે, આનો વેગ પણ છે. તો મારે શું મેળવવું? બોલ, મુક્ત થતી ઉર્જા. એટલે મુક્ત થતી પેલા સ્થિર હતો ને, 5m નો કોણ પેલા કેવો હતો? સ્થિર. તો સ્થિતિ ઉર્જા હશે. હવે બ્લાસ્ટ થઈ ગયો તો હવે એની પાસે મુક્ત થતી ઉર્જા કઈ છે? ગતિ ઉર્જા. તો બધી ગતિ ઉર્જાનો કરી દે સરવાળો. તો ગતિ ઉર્જાનો સરવાળો શું આવે? બોલ, તો અહીંથી ગતિ ઉર્જા બરાબર પેલાની ગતિ ઉર્જા 1/2 mv², બીજાની ગતિ ઉર્જા 1/2 mv², આ બેની વત્તા ત્રીજાની ગતિ ઉર્જા 1/2. દળ કેટલું છે? બોલ, 3m. અને વેગ કેટલો? v ડેસ્ક નો સ્ક્વેર. ચલો અહીંયા હિસાબ લગાય. કાઇનેટિક એનર્જી બરાબર આ 1/2 mv² પ્લસ 1/2 mv² કેટલા થઈ ગયા? mv². ચલો પ્લસ 1/2 છી 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 1/2 અહીંયા આવશે કેટલા? 3m. અને v ડેસ્ક નો સ્ક્વેર કરો. v ડેસ્ક √2v/3 નો સ્ક્વેર કરને તો કેટલા થઈ જશે? બોલ, 2v²/9. 2v²/9. અહીંથી 2 તો ગયા, 3 થઈ ગયા 9. તો અહીંયા મને ફાઇનલ કાઇનેટિક એનર્જી કેટલી આવશે? mv² પ્લસ અહીંથી આવશે mv²/3. 3 આ બાજુ જઈએ તો કેટલા આવી ગયા? 4mv²/3. 4/3 mv², 4/3 mv². ખતમ, કમ્પ્લીટ ભાઈ. હવે સેલું હોય બધું, જોતું અઘરું પૂછાતું જ નહીં, નીટમાં જોતું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સુરેખ રેખા પર ગતિ કરતા કણ પર લાગતું બળ F એ અંતર d સાથે બદલાય. 12 મીટરના અંતરે સ્થાનાંતર દરમિયાન કણ પર થતું કાર્ય. આ એકદમ સહેલો કેસ હતો, છતાંય રાખવાનું કારણ તને કહું. પેલું, આમાં ક્ષેત્રફળ જ મેળવવાનું છે, બીજું કઈ નથી. મને શું મેળવવાનું કીધું? કણ પર થતું કાર્ય. મને એક જગ્યાએ આપ્યું F, બીજી જગ્યાએ આપ્યું D. તો આ શું થયું? ક્ષેત્રફળ એટલે F.D. તો કાર્ય જ મેળવવાનું. દાખલો રાખવાનું કારણ શું છે? સમજ. તને કાર્યમાં ક્ષેત્રફળ મેળવવાનું પૂછશે, બરોબર. તને સુરેખપથ પર ગતિમાં ક્ષેત્રફળ મેળવવાનું કહેશે. થર્મોડાયનેમિક્સમાં તને ક્ષેત્રફળ મેળવવાનું કહેશે. થર્મોડાયનેમિક્સ ઉપરથી ઉર્જા ને બધું મળે, બરોબર. તો ઘણા બધા કેસ છે, સ્પેશિયલી ઇન 11th 12th માં આવું ઓછું આવે છે. 11માં જે ચેપ્ટર છે એમાંથી જે ધ્યાનથી જોવાના ચેપ્ટર છે, બરોબર, એ બધા ચેપ્ટરમાંથી ક્ષેત્રફળ વાળા કેસ આવશે. તો એમાં ધ્યાનથી. આવા કેસમાં અલગ નહીં હોતું. આ ગ્રાફ, આવો ગ્રાફ જ્યારે કોમ્પ્લિકેટેડ બનાવે ને, જે 1-2 વાર બનાવેલો છે, આવો ગ્રાફ જ્યારે કોમ્પ્લિકેટેડ બનાવે ત્યારે એમાં શાંતિ રાખવી જરૂરી છે. આ શબ્દો યાદ રાખજે. તને આવડે જ છે ગુણાકાર ભાગાકાર, તને આવડે જ છે સરવાળા બાદબાકી, તને આવડે જ છે ક્ષેત્રફળનું સૂત્ર મારતા. કારણ કે ક્ષેત્રફળ કાં તો લંબચોરસ, ચોરસ કે ત્રિકોણમાં જ રહેવાનું છે. કેસ એ છે કે પ્લસ માઇનસ ની મિસ્ટેક ના થવી જોઈએ. કેસ એ છે કે એમાં ઉતાવળમાં 1-2 નંબર આમ તેમ ના થવા જોઈએ, નહીતર એકદમ રોકડા માર્ક હાથમાંથી નીકળી જશે, બરોબર. તો બસ એ ધ્યાન રાખવાનું, બાકી કોઈ કેસ નહીં. ચલો, તો મને કીધું ભાઈ આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવું, આ ભાગનું. તો પેલા તો જો અહીંયા મારી પાસે લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? 7 માંથી 3 ગયા કેટલા વિધા? 4. અને અહીંયા તો મારી પાસે કેટલા છે? 2 વત્તા અહીંયા ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 12 માંથી 7 ગયા કેટલા બચ્યા? બોલ, 12 માંથી 7 ગયા બચ્યા 5 ગુણ્યા આ બાજુ કેટલી છે? 2. 1/2 પાયો ગુણ્યા 2, 8 વત્તા બગડી ગઈ અહીંયા વિધા 5. 8 ને 5 કેટલા? 13 જૂલ આન્સર. દાખલો સહેલો છે. આ તને એટલા માટે કીધું હતું કે આવા કેસ આવશે, આવી શકે. ચલો
બળ ક્ષેત્રમાં એક કણની સ્થિતિ ઉર્જા u બરાબર a ના છેદમાં r સ્ક્વેર માઇનસ b ના છેદમાં r છે, જ્યાં a અને b ધન અચળાંક છે, r એક ક્ષેત્રના કેન્દ્રથી કણનું અંતર છે. સ્થાયી સંતુલન માટે કણનું અંતર કેટલું હશે? અચ્છા, સાંભળો. સંતુલનનો કેસ છે ભાઈ. આપણી પાસે ફોર્મ્યુલા છે f ઇઝ ઇક્વલ ટુ શું છે બોલો? du by dr. નોર્મલી છે du by dx, પણ અહીંયા r ની સાપેક્ષે આપ્યું તો du by dr. અને મને ખબર છે du upon dr બરાબર 0. du upon dr બરાબર 0 ક્યારે? સંતુલન માટે. f net 0 હોય સંતુલનમાં. ચાલો, તો અહીંથી d upon dr કૌંસમાં કોણ આવી જશે બોલ? u કેટલા છે? a upon r સ્ક્વેર માઇનસ b upon r ઇક્વલ ટુ 0. ચાલો, તો ભાઈ શરૂ કરીએ. હવે ધ્યાનથી જો, d upon dr આને શું લખી શકાય? ar માઇનસ 2 માઇનસ આને લખી શકાય br માઇનસ 1 ઇક્વલ ટુ 0. ઉપર આવ્યા ઘાત માઇનસ થઈ ગઈ. અહીંથી a તો કેવો છે? અચળ, તો એ તો બહાર વયો જાય. માઇનસ 2 ઘાત છે r ની, તો વિકલન શું થઈ ગઈ? માઇનસ 2 ઘાત આગળ આવી ગઈ ar, અને ઘાતમાંથી 1 જાય તો માઇનસ 3 માઇનસ 1 ઘાત આગળ આવે b r માઇનસ 1 કેટલા? માઇનસ 2 બરાબર 0. તો આને હું શું લખી શકું બોલ? આને લખી શકું માઇનસ 2a અપોન r નો ઘન, નીચે જાય તો પ્લસ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ. આને હું લખી શકું b અપોન r સ્ક્વેર બરાબર 0. માઇનસ નું પદ આ બાજુ લઈ લે તો અહીંથી થઈ જાય b અપોન r સ્ક્વેર બરાબર 2a અપોન r ક્યુબ. અહીંથી r નો સ્ક્વેર કટ, r ને કરતા બનાવી દો આ બાજુ, તો b આવી ગઈ છેદમાં. r ઇઝ ઇક્વલ ટુ 2a બાય b. આન્સર છે r ઇઝ ઇક્વલ ટુ 2a બાય b. મારાથી સ્મોલ થઈ ગયો વચ્ચે, બાકી કોઈ કેસ નથી. ચલો કમ્પ્લીટ. 2a અપોન b. તો આ કેસ છે કમ્પ્લીટ. સંતુલનના કેસ છેલ્લા 7, 8, 9 વર્ષથી પૂછાયેલા નથી. એની પહેલા ખૂબ પૂછાતા હતા, રેગ્યુલર વર્ષોમાં પૂછાયા છે, બે વર્ષે. પણ છેલ્લા 7, 8, 9 વર્ષોથી સંતુલનના કેસ જનરલી નીટમાં આવેલા નથી. પણ આપણે અહીંયા રાખેલો એટલા માટે છે, કદાચ ધારો કે નીટ વાળાનો મૂડ ચેન્જ થઈ જાય અને ધારો કે કદાચ એ લોકોએ સંતુલનનો દાખલો નાખી દીધો તો આપણી રેન્જની બહાર હોવો જોઈએ નહીં. ચલો આગળ જઈએ. f બરાબર આલ્ફા i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ r વેક્ટર આપી દીધો તને. આલ્ફાનું મૂલ્ય કે જેના માટે ઉગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન સંરક્ષિત હોય. કોણીય વેગમાન સંરક્ષિત ક્યારે હોય? જ્યારે નેટ ટોર્ક 0 હોય. ક્યારે હોય? જ્યારે નેટ ટોર્ક કેવું થઈ જાય? 0. તો ટોર્ક નેટ 0 મારે અહીં લેવાનું છે. હવે ટોર્ક નેટ નો ફોર્મ્યુલા શું છે બોલ? વેક્ટર ઇન્ફોર્મ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, ટોર્ક નો ફોર્મ્યુલા છે મારી પાસે વેક્ટર r ક્રોસ વેક્ટર f, rf sin θ ઓર વેક્ટર r ક્રોસ વેક્ટર f બરાબર. હવે આપણને સોલ્વ કરતા આવડતું હોય, અહીંયા લખી નાખવાનું i કેપ, અહીંયા j કેપ, અહીંયા k કેપ, i કેપ j કેપ k કેપ અહીંયા. હવે ધ્યાનથી જો, i કેપ નો કેસ શું બનશે? અહીંયા ધ્યાનથી સમજજે, i કેપ નો કેસ શું બનશે? બોલ 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 બોલ. ચલો, તો પહેલા આવશે r કેપ, r વેક્ટર. r વેક્ટર પહેલામાં કેટલા છે? 2, પછી કેટલા છે? -6, પછી કેટલા છે? -12. f કેટલા છે બોલો? f જે આલ્ફા, પછી છે કેટલા? 3, પછી છે 6. મારે આલ્ફાનું મૂલ્ય મેળવવું. ચલો બરાબર. અહીંયા હું લખીશ i કેપ બ્રેકેટ માઇનસ j કેપ બ્રેકેટ પ્લસ k કેપ બ્રેકેટ. ચલો ભાઈ કિંમતો મૂકો. તો પહેલા તો i હોય તો i ની કોલમ, i ની રો છુપાઈ દેવાની. i ની રો છુપાઈ દે, i ની કોલમ છુપાઈ દે. આ છુપ. ચલો, તો અહીંથી -6 ગુણ્યા 6 કેટલા થઈ ગયા? -36 માઇનસ 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 12, 3 i થઈ ગયા -36. તો આ છત્રુ થઈ ગયું. તો શું થઈ ગયું? છત્રુ. અચ્છા, હવે જે કેપ આવ્યો. જે કેપ માં રો કોલમ છતાડી દે. અહીંથી -12 ગુણ્યા આલ્ફા, તો આ થઈ ગયા -12 આલ્ફા માઇનસ 6, 2, 12 બરોબર છે. કે કેપ રો કોલમ છુપાઈ દે. 3, 2 કેટલા થઈ ગયા? 6 માઇનસ -6 આલ્ફા, તો -6 આલ્ફા. ઠીક. ચલો આને સોલ્વ કરો, કામ ખતમ. તો અહીંથી ટોર્ક નેટ તો મારે કેવું કરવાનું હતું? 0. તો ચલો ટોર્ક નેટ મેં 0 કર્યું. અહીંથી મને શું મળે બોલ? -36 વત્તા 36 0. તો આ તો આખું કેવું થઈ ગયું? 0. અહીંયા માઇનસ ની અંદર મલ્ટીપ્લાય કરી દો તો આ થઈ ગયું 12 આલ્ફા પ્લસ 12 જે કેપ પ્લસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરી દે 6 આલ્ફા પ્લસ 6 કે કેપ. તો ભાઈ કાં તો મારી પાસે શું આવે? 12 આલ્ફા પ્લસ 12 ઇક્વલ ટુ 0, અથવા મારી પાસે 6 આલ્ફા પ્લસ 6 ઇક્વલ ટુ 0. બેમાંથી ગમે કરી લે. આલ્ફા ઇક્વલ ટુ કેટલા આવી જશે બોલ? -1. કમ્પ્લીટ. એક બાજુ આ બાજુ જાય તો માઇનસ થાય, ઉપર નીચે આવે તો 12 કટ, અહીંયા આ બાજુ જાય તો -6, 6 નીચે આવે તો 6 કટ, ખતમ. ચલો કમ્પ્લીટ છે બોલ. ડોટ ટોર્ક નો કેસ રિપીટેડલી પૂછેલો કેસ છે. આર ક્રોસ મેં કીધું હતું, ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ કમ્પ્લીટ રાખી. 20 કેજી દળ અને 5 મીટર લંબાઈનો નિયમિત સળિયો લીસી શિરોલંબ દિવાલ પર તેની સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તેમ ટેકવેલ છે. બીજો છેડો ખરબચડા સમક્ષિતિજ ભોંયતળિયા પર સ્થિર છે. ભોંયતળિયા દ્વારા સળિયા પર લગાડેલ ઘર્ષણ બળ કેટલું હશે? આ લેવલ વાળો દાખલો છે, સારો દાખલો છે, સમજજે ધ્યાનથી.
આપણે કાયદેસર બનાવશું હમણાં, દિવાલો બનાવશું, જોતું દિવાલો બનાવશું હમણાં, એ જોજે. ચાલો, તને એ કીધું એક દિવાલ છે અહીંયા, આપણે કીધું ઓકે સીધી બની જા. ઓકે, બીજી દિવાલ છે અહીંયા, ચૂપ. ચાલો, આ બે આવી ગઈ, બે દિવાલ, બરાબર. નીચે તળિયું આવી ગયું અહીંથી, જો આ ગઈ દિવાલ, અહીંયા આવી ગયું તળિયું. હવે શું કીધું બોલ, 5 મીટર 20 કેજી દળનો નિયમિત સળિયો લીસી શિરોલંબ દિવાલ પર 60 ડિગ્રીના ખૂણે ટેકવેલ છે. અચ્છા, અહીંયા મારે રાખવાનો સળિયો, હું સળિયો લઈ આવું, જો ત્યાંથી અહીંયા હું સળિયો લઈ આવું, અહીંથી યક આ ગયો સળિયો. ચલો, આવી ગયો સળિયો, આજે આપણું સળિયું. ચલો, આ ગયો સળિયો. અને સળિયો છે એ દિવાલ સાથે કેટલો ખૂણો બનાવે બોલ? 60 ડિગ્રી. દિવાલ સાથે કેટલો ખૂણો બનાવે? 60. તો ક્લિયર કેસ છે. અહીંયા 90 જો, તો અહીંયા કેટલો ખૂણો બનવાનો છે? 30 ડિગ્રી. અહીંયા કેટલો ખૂણો બનશે? 30 ડિગ્રી. અચ્છા, હવે બળની વાત કરીએ. ચાલો, બળ કયા લાગતા હશે? ધ્યાનથી જો, બળ કયા લાગતા હશે? મને ખબર છે ભાઈ, એક તો બળ અહીંથી આ બાજુ લાગતું હશે N1, એક બળ અહીંથી આ બાજુ લાગતું હશે N2. આ બે બળ તો કન્ફર્મ છે, નોર્મલ લંબ બળ. એક બળ આના કેન્દ્રથી નીચેની બાજુ લાગતું હશે, નીચે mg. અને કારણ કે સળિયો આમ ટેકવેલ છે, આમ, હે, તો સળિયો પડે તો સળિયો આમ જાય ને, જો આમ સળિયો હોય તો સળિયો આમ લસરીને નીચે પડે, આમ. તો મતલબ કે ઘર્ષણ એની નીચે બાજુ લાગતું હશે. સળિયાની ગતિ આ બાજુ છે, તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગી જાય, આ બાજુ અહીંયા લાગતું હશે ઘર્ષણ Fr. હવે આકૃતિ પરથી મને 2-3 વસ્તુ ક્લિયર સમજાઈ ગઈ છે. કઈ વસ્તુ ક્લિયર સમજાયેલી છે બોલ? તો ભાઈ એક વસ્તુ તો મને ક્લિયર સમજાઈ ગઈ કે આ Fr ની વેલ્યુ N1 બરાબર છે, બે વિરુદ્ધ દિશામાં છે, કારણ કે સળિયો સ્થિર છે. Fr બરાબર N1. એક તો આ વસ્તુ મને ક્લિયર સમજાઈ ગઈ. અચ્છા, બરાબર, Fr બરાબર N1. એક આ વસ્તુ સમજાઈ ગઈ. બીજી વસ્તુ, હવે મારે હું શું કહું બોલ, આ પોઈન્ટને નામ આપી દઉં છું A, આ પોઈન્ટને નામ આપી દઉં છું B. હું કહી દઉં B બિંદુને અનુલક્ષીને ટોર્ક લેતા, B બિંદુને અનુલક્ષીને ટોર્ક લેતા. આ ચેપ્ટરનો અલગથી એક લેક્ચર બનાવ્યો હતો, ત્યારે મેં રિપીટેડલી એક વસ્તુ કીધી હતી. શું કીધી હતી? ધ્યાનથી સમજ કે ને, ટોર્કના કેસમાં, ટોર્ક સ્પેશિયલી ફોર ટોર્ક, સંતુલનનો કેસ, આ સંતુલનનો કેસ જ છે ઓલમોસ્ટ. ટોર્કના કેસમાં સૌથી અગત્યની વસ્તુ છે કે તું કયા બિંદુને અનુલક્ષીને ટોર્ક લઈ રહેલ છે, બરાબર. અહીંયા કેમ લીધું ટોર્ક? સાંભળ ધ્યાનથી. અહીંયા ટોર્ક લેવાનું એકમાત્ર રીઝન એ છે કે અહીંયા હું ટોર્ક લઉં તો બે બળ મારા કેન્સલ થઈ જાય. જો, કારણ કે જે બિંદુને અનુલક્ષીને ટોર્ક લો, એ બિંદુ પર લાગતા બળનું ટોર્ક કેવું લઈ લઈએ છીએ આપણે? 0. તો મારે Fr નું ટોર્ક મેળવવાની જરૂર નથી, N2 નું ટોર્ક મેળવવાની જરૂર નથી. હું ધારું તો વચ્ચેનું બિંદુ લઈ શકું, પણ દાખલો લાંબો થાય ભાઈ, તારા શા માટે એવું કરવું જોઈએ? તો પેલી વસ્તુ યાદ રાખ, જે જગ્યાએ એક કરતા વધારે બળ હોય ત્યાં ટોર્ક લઈ લેવાનું, એને અનુલક્ષીને. જો બે બાજુ સમાન બળ હોય તો મધ્ય બિંદુને અનુલક્ષીને ટોર્ક લેવાનું. આ બે વાત યાદ રાખજે. ચલો, તો બે બિંદુને અનુલક્ષીને ટોર્ક લઈ લે, તો આનું ટોર્ક 0 થઈ ગયું, આનું ટોર્ક 0 થઈ ગયું. પેલું ટોર્ક કોનો આવશે બોલ? mg નું આવશે. પેલું ટોર્ક કોનો આવશે? mg નું. તો હું લખું mg. લંબ અંતર લેવાનું હોય. ટોર્ક એટલે r ક્રોસ f, rf sin θ sin 91. ક્લિયર ને? આ કેસ છે આપણી પાસે, તો લંબ અંતર જ લેવાનું. તો ચાલો, હવે પહેલા તો મને કહી દે, B બિંદુથી mg નું અંતર છે કેટલું? કુલ લંબાઈ આની l છે, તો mg થી B નું અંતર કેટલું થઈ જશે બોલ? l/2. તો ભાઈ અંતર તો આવશે l/2. પણ લંબ અંતર કેમ બનાવશું? તો ભાઈ આ l/2 છે, આ શું છે? l/2. તો નીચે શું થઈ જાય? l/2 cos 30. નીચે શું થઈ જાય? l/2 cos 30. ચાલો ભાઈ, તો નીચે થઈ જશે l/2, અહીંયા cos 30 ડિગ્રી. હવે સાંભળ ધ્યાનથી, આ ટોર્ક કઈ દિશામાં આવ્યું એ સમજ. અંતર ક્યાં ગયું હતું? આ બાજુ. અંતર ગયું હતું આમ, જો અહીંથી B થી, એટલે ભાઈ l/2 cos 30 લીધા ને, નીચે લીધા, તો અંતર આમ ગયું, બળ નીચે લાગે, ટોર્ક ક્યાં આવી ગયું? 12. અચ્છા, બરોબર. હવે બીજું ટોર્ક આ બેનું લઈ લેવાનું, mg લઈ લીધું. હવે કોનું ટોર્ક લેશું? N1 નું. N1 નું ટોર્ક કેમ આવશે? સાંભળ, N1 માં મારે શું કરવાનું છે બોલ? લંબ અંતર લેવાનું. તો આ અંતર l હતું, જો આ અંતરનું આમ લઈ લઉં તો આ થઈ ગયા l cos 60. અમુક ને થાય કે નહીં એમ કેમ? નહીં, અમારે તો l sin 30 લેવા. બે એક જ થાય. તું નીચેથી બનાય કે ઉપરથી બનાય? સમજાય કે નહીં? કોઈને એમ ઈચ્છા થાય કે નહીં, અમારે તો અહીંથી l cos 30, અહીંથી l sin 30 લઈ લે. કોઈ એમ થાય ના, આપણે તો ઉપરથી ડાયરેક્ટ બનાવવું l cos 60. જે કરવું હોય તારે, આન્સર સેમ જ આવશે, પ્રોસિજર સેમ હોવી જોઈએ. ચલો, તો અહીંથી l આવ્યા, અહીંથી l cos 60. અચ્છા, તો લંબ અંતર આવી ગયું. ચલો, તો અહીંથી મારી પાસે બનવાના છે બળ કેટલું બનશે? N1. અને l cos કેટલા બને છે? 60. l cos 60. પ્રશ્ન આવશે આનું ટોર્ક કઈ દિશામાં જાય? તો અંતર ક્યાં આવ્યું? અંતર આવ્યું ઉપર.
અને બળ આવ્યું આ બાજુ, તો ટોર્ક ક્યાં વયું ગયું? અંદર. અંતર આવ્યું ઉપર, બળ આવ્યું આ બાજુ, ટોર્ક વયું ગયું અંદર. કમ્પ્લીટ ને? તો આનું mg નું ટોર્ક ક્યાં આવ્યું હતું? 12. આનું ટોર્ક અંદર, મતલબ બે વિરુદ્ધ દિશામાં છે તો વચ્ચે મૂકી દઉં. બરાબર. ચલો હવે તો ખતમ, સોલ્વ કરી લે, પૂરું થઈ ગયું. અહીંથી LL તો પેલા ઉડી ગયા, LL તો ઉડી ગયા. અહીંથી શું બચવાનું બોલ? અહીંથી શું બચશે બોલ? mg cos 30. cos 30 ની વેલ્યુ મને ખબર છે કેટલી થઈ ગઈ? √3/2 into 2. બરાબર. અહીંથી શું બચશે બોલ? n1/2. 2 તો શું થઈ ગયા? કટ. n1 બરાબર તો શું છે મારી પાસે? fr. તો અહીંથી fr ની વેલ્યુ આવી ગઈ mg √3/2. ખતમ. mg. અચ્છા, ઓકે વેલ્યુ પણ મૂકેલી છે ભાઈ. m કેટલા છે બોલ? 20 છે. g કેટલા છે? 10. અહીંયા કેટલા? √3. છેદમાં કેટલા આવ્યા? 2. અહીંથી 2 10 કરી દે 20. આન્સર કેટલો આવી ગયો? 100√3 ન્યૂટન. 100√3 ન્યૂટન. ચાલો આવી ગયો આન્સર. કમ્પ્લીટ છે કેસ. કોઈ કેસ ડન છે બોલ? ક્લિયર? આગળ જઈએ. સારો કેસ હતો જો કે નીચમાં પૂછાયેલો, સારા ક્વેશ્ચન માંથી એક હતો. ચલો, W જેટલું વજન ધરાવતો એક સળિયો સમક્ષિતિજ સ્થાનમાં સંતુલનમાં બે સમાંતર છરીધાર A અને B દ્વારા ગોઠવેલ છે. આ બંને છરીધાર એકબીજાથી D અંતરે છે. સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર A થી X અંતરે છે. તો A પર લાગતું લંબ પ્રતિક્રિયા બળ એટલે કે નોર્મલ કેટલું હશે? અચ્છા સાંભળો, સળિયું બનાવીએ. શું બનાવીએ? સળિયું બનાવીએ. જયાથી આવો તને સળિયું આપેલો છે. હા ભાઈ આવી ગયો સળિયું. હવે તમે કીધું કે આ બે છરીધાર એટલે કે સ્ટેન્ડ સમજી લે. છરીધાર એટલે સ્ટેન્ડ, હુક વાળા સ્ટેન્ડ. તો બે છરીધારથી ટેકવેલ છે. તો એનું લંબબળ અહીંયા લાગતું હશે આ A થી ટેકવેલ છે. એનું લંબબળ કહી દઉં n1. બરોબર. અને B થી અહીંયા ટેકવેલ છે. એનું લંબબળ ઉપર હશે કેટલું? n2. તો ભાઈ બે તો લંબબળ થઈ ગયા મારી પાસે n1 અને n2. અચ્છા, અને W વજન છે આનું. તો મધ્ય બિંદુથી નીચે વજન છે આનું W. A અને B વચ્ચેનું અંતર મને આપી દીધું કે આપેલું હતું ને? હા, D અંતર છે ભાઈ. A અને B વચ્ચેનું અંતર કેટલું છે બોલ? આ અંતર D છે. અને A થી X અંતરે છે દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે W. દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હશે તો અહીંથી કેટલું છે અંતર? X. હવે જો આ X અંતરે હોય તો B કેટલા અંતરે હોય? D - X જેટલા અંતરે. અચ્છા, હવે આમાં ટોર્ક લઈએ. મેં હમણાં થોડી વાર પહેલા રિપીટ કર્યું હતું. જ્યારે એક કરતા વધારે બળ કોઈ એક બિંદુ ઉપર હોય તો એને અનુલક્ષીને ટોર્ક લેવાનું. પણ જ્યારે મધ્ય બિંદુ આપણને આપેલું હોય ને બે બાજુ બળ સમાન હોય તો મધ્ય બિંદુને અનુલક્ષીને ટોર્ક લઈ લેવાનું. આ કેસ ટોર્ક થી જ થશે. આ કેસ કોનાથી સોલ્વ થશે? ટોર્ક થી. કેમ કરશું? ચાલો ધ્યાનથી સાંભળો. જોજે હું કહી દઉં, આ બિંદુનું નામ આપું A. એ બિંદુને અનુલક્ષીને ટોર્ક મેળવતા. એ બિંદુને અનુલક્ષીને ટોર્ક મેળવતા. ચાલો, એ બિંદુને અનુલક્ષીને ટોર્ક મેળવો. બે બાજુ ટોર્ક મળવાનું કઈ બાજુ? જો અહીંથી અંતર આ બાજુ, આ અંદર ટોર્ક જશે. અહીંથી જો આ બહાર આવશે ટોર્ક, આ અંદર આ બહાર. મતલબ આનું ટોર્ક અને આનું ટોર્ક વિરુદ્ધ દિશામાં છે. હા ભાઈ બરોબર. જો બેના ટોર્ક વિરુદ્ધ દિશામાં હોય તો પેલામાં શું બનશે બોલ? n1 * x બરાબર બીજામાં બનશે n2 * d - x. અંતર આવી ગયા. ચલો, આ ટોર્ક નો કેસ થઈ ગયો, કોઈ પ્રશ્ન નહીં. હવે બીજું મને ખબર છે ભાઈ કે સંતુલન માટે F નેટ બરાબર શું જોઈએ? 0. તો મને ખબર પડી ગઈ W બરાબર શું થશે? n1 + n2. n1 n2 ઉપર લાગે, W નીચે લાગે. તો અહીંથી મને n2 ની વેલ્યુ મળે. n2 ની વેલ્યુ શું મળે? W - n1. આ વેલ્યુ અહીંયા પુટ કરી દે. તો અહીંથી થઈ જશે n1 * x બરાબર W - n1 * d - x. તો અહીંથી થઈ જાય n1 * x બરાબર W * d WD W into -x તો -wx -n1 into d આ થઈ ગયા -n1d -n1 into -x આ થઈ ગયા +n1x. આ n1x આ બાજુ જાય તો -n1x n1x ગયા -n1d આ બાજુ આવે તો +n1d. અહીંથી w કોમન લઈ લે તો આ બચી ગયા d - x. તો મારે n1 મેળવવાના હતા. એ ઉપરનું પ્રતિક્રિયા બળ n1 બરાબર શું મળી ગયા? w d - x upon d. ખતમ. થોડું ચલો ચાલો શું છે? WD - x upon d. WD - x upon d. ખતમ. ચલો ક્લિયર છે બોલ? કમ્પ્લીટ છે ભાઈ એકદમ. ચલો આગળ જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓય હોય 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 ચાપ માત્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 kg દ્રવ્યમાન ધરાવતા એક નક્કર ગોળાની XY ને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા 5 મીટર છે.
ગોળાની ત્રિજ્યા 5x/√7 મીટર હોય તો x નું મૂલ્ય કેટલું હશે? ચલો પેલા તો મને કહી દે, અહીંયા તને આપેલો છે નક્કર ગોળો. નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા હોય કેટલી? I નક્કર 2/5 mr નો સ્ક્વેર. અને અહીંયા મને xy ને અનુલક્ષીને કીધું તો મારે અહીંયા શું લગાવવું પડશે? સમાંતર અક્ષ પ્રમેય. કારણ કે મને જે કોઈ પણ જડત્વની ચાક માત્રા છે એ ICOM મને ખબર હોય, આ 2/5 mr². અહીંયા તો શું લગાવવું પડે? સમાંતર અક્ષ પ્રમેય. તો I બરાબર ICOM પ્લસ ma નો સ્ક્વેર. બરાબર, આ ફોર્મ્યુલા બનશે. ICOM કેટલા છે? 2/5 mr² પ્લસ mr². આ શું હોય? m અને બે અક્ષનું અંતર. તો અહીંથી કેટલા થઈ જવાના છે બોલ? 7mr²/5. જડત્વની ચાક માત્રા થવાની કેટલી બોલ? 7mr²/5. આ શું થઈ જવાની? જડત્વની ચાક માત્રા. હવે સમજ આ કેસમાં 7mr²/5 છે. મને શું કીધેલું છે બોલ? મને શું કીધેલું? ચક્રાવર્તનની ત્રિજ્યા 5 મીટર હોય તો ગોળાની ત્રિજ્યા 5x/√7. મારે ત્રિજ્યા મેળવવાની છે બાળક. અહીંયા મારે શું મેળવવાની? ત્રિજ્યા. તો પેલા તો ચક્રાવર્તનની જડત્વની ચાક માત્રા mk² બરાબર શું થઈ જશે બોલ? 7mr²/5. આ વેલ્યુ આવી. તો અહીંથી m તો કટ થઈ ગયા. ચલો k² બરાબર શું બચ્યા બોલ? 7r²/5. આ બચ્યા ભાઈ. આ શું આવી ગયું બોલ? તો અહીંથી હજી આગળ જઈએ. k બરાબર શું આવશે બોલ? √7r/√5. આ વેલ્યુ આવી. હવે k ની વેલ્યુ મને આપી દીધી. k ની વેલ્યુ કેટલી આપેલી છે બોલ? 5. આની વેલ્યુ 5 છે. તો r બરાબર આ √5 ઉપર 5√5/√7. તો જોઈ લે 5/√7 તને આપ્યા. હા, x બરાબર કેટલા? √5. ખતમ, કમ્પ્લીટ. ચલો આગળ જઈએ છીએ. એક પાતળા સળિયાની તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 2400 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર છે. તો 400 ગ્રામ સળિયાની લંબાઈ કેટલી હશે? એકદમ કમ્પ્લીટ. ચલો તો ભાઈ મને ખબર છે સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષ હોય તો એની જડત્વની ચાક માત્રા હોય કેટલી? ml²/12. કેટલી હોય? ml²/12. છેડામાંથી હોય તો ml²/3. તો I કેટલા આપ્યા બોલ? તો અહીંયા 2400 બરાબર m કેટલા આપ્યા? 400 l²/12. અહીંથી મીંડી ગઈ. અહીંથી 4 3 થઈ ગયા 12. તો અહીંથી l² બરાબર અહીંયા 24 અને 3 24 × 3 કરી દે એટલે 60 અને 12 72 જેવો કેસ બનશે. કેટલો કેસ બનશે બોલ? 72 જેવો કેસ બનશે. અને બોતેર જેવો કેસ બનશે. હવે સાંભળ, l² બરાબર કેટલા આવ્યા? 72. હવે 72 આવે તો એક વસ્તુ સમજ ધ્યાનથી. l² બરાબર કેટલા આવ્યા? 72. મને ખબર 8 નો વર્ગ થઈ જાય 64. 88 64 9 9 81. મતલબ આની વેલ્યુ છે 8 અને 9 ની વચ્ચે હોવી જોઈએ. તો એક જ વેલ્યુ છે કઈ 8.5 સેન્ટીમીટર. ખતમ છે. ચલો કમ્પ્લીટ. ચલો ભાઈ આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. ધન્યવાદ. આગળના લેક્ચરમાં હજી ન્યુમેરિકલ શરૂ રહેશે, દાખલા શરૂ રહેશે. અત્યારે આપણે ઓલમોસ્ટ પહોંચ્યા છીએ 24. બરાબર, હજુ ઘણા બધા ક્વેશ્ચન કરવાના છે. આવતીકાલે પણ લગભગ 50-60 જેટલા ક્વેશ્ચન હું અપલોડ કરીશ. આપણો ટાર્ગેટ છે નીટ સુધીમાં 800 થી 900 ક્વેશ્ચન અપલોડ થાય. બરાબર, અને 800-900 ક્વેશ્ચન તમને ખૂબ મદદ કરે. ચલો કમ્પ્લીટ. ચલો આવજો, વાંચજો, ભણજો, MCQ સોલ્વ કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહી દેજો. થેન્ક યુ.